પણ રજૂઆત છે કે આયુર્વેદિક યુનિવર્સિટીની અંદર આવી 33 કોલેજો અહીંયા આવે છે આપણે યુનિવર્સિટી આયુર્વેદિક. તો આ એક જગ્યાએ પેપર ફૂટતો ન આવડવું સામે આવ્યું તો એ 33માં તપાસ કરવામાં આવે એટલે અમને એવી શંકા છે કે કદાચ બીજે ક્યાંય પણ આવી રીતના થયું એમ. એની બે બાજુ છે સાહેબ કે 33માં પહોંચી ગયું કે એક જ કોલેજમાં 2 વિદ્યાર્થીઓ પૂરતી રહ્યું કે 20 વિદ્યાર્થી સુધી રહ્યું કે 2000 વિદ્યાર્થી સુધી. એટલે જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા અમે મળશે એ પ્રમાણે અમે નક્કી કરશું કે આ પેપર ફરીથી કરાવવામાં આવશે અથવા એ 2, 4, 5, 10 વિદ્યાર્થી જે એમાં જોડાયેલા હતા એને સસ્પેન્ડ કરીએ તો એની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરીએ. અને જેમને પેપર લીક કર્યું છે એને અમારા તરફથી એક ભેટ છે. મથલ તો સાહેબ આના માટે પેપર લીક કરવા વાળા જે હોય ને સાહેબ એ પૈસા હાટું થઈને પેપર લીક કરતા હોય બરોબર છે. તમને પૈસા ઘટતા હોય તો સાહેબ તમને અમે દઈને જઈશું. જે લીક કરવા વાળા હોય ને તમે ઉગાડી દેજો. વિદ્યાર્થીઓ માટે જે પેપર લીક કરે છે ને અને જામનગર આયુર્વેદ કોલેજ છે ને એ આખા એશિયાની નંબર 1 છે અને આખા ગુજરાતને ને આખા ભારતને અને જામનગરને તો ખાસ આપણી જે કોલેજ છે એનું આપણે ગૌરવ છે અને અહીંયા જે પેપર ફૂટે એ ખૂબ દુઃખની વાત કહેવાય. સાહેબ પેપરની પ્રક્રિયા એટલી ફૂલ પ્રૂફ છે કે એમાં ચાલુ છે. તમે કીધું પરીક્ષાઓ ચાલુ છે. કેટલા તારીખ સુધીમાં પરીક્ષા ચાલુ છે? 2 તારીખ રવિવાર સુધી. અત્યારે પેપર કન્ટિન્યુ ચાલુ છે. સવાર સાંજ ચાલુ છે. તમે 24 કલાકમાં નિર્ણય નહીં લ્યો અત્યારે તમે એમ કહો તો 24 કલાકમાં નહીં લ્યો પછી 24 કલાક પછી બીજું પેપર ફૂટી ગયું બીજી તારીખ પહેલા તો શું કરશે? પણ સાહેબ એ તો પરીક્ષા અત્યારે હોલ્ડ રાખવી. મેં બોલ્યો આ પાર્ટનું લીક થયું આ પાર્ટનું નહીં થાય એની તમારી જવાબદારી લેવો એ એક્ઝામ કંટ્રોલ બોર્ડ દ્વારા નિમાયેલા ટીચરો છે એની પાસે 5 પેપર જે લીક કર્યું ને એ એક્ઝામ કંટ્રોલ બોર્ડ દ્વારા નિમાયેલા જે શિક્ષકો હતા સાહેબ એના ઉપર વિશ્વાસ એટલા માટે કે 5, 10 વર્ષનો મિનિમમ ટીચિંગ એક્સપિરિયન્સ હોય. હું તમને એ જ કહું છું અત્યારે કાર્યવાહી કરીને એવું હોય તો નવા પેપર સેટર બેહાડો ને એને છે તમારું પેપર ન થાય ત્યાં સુધી એને ક્વોરન્ટાઇન રાખો. ગુજરાત માટે પેપર લીક કરવા વાળા છે ને નવી પદ્ધતિ અપનાવી છે જીપીએલ ગુજરાત પેપર લીક પદ્ધતિ. હવે એ મોસ્ટ આઈએમપી કરીને દઈ દે છે 12 પ્રશ્ન દઈ દે એમાંથી બેઠા 11 પૂછે તો આવું સાહેબ કે હોય નહીં. જો તમે અત્યારે 24 કલાકમાં તો 100% એને ઉપર ગુજરાત યુનિવર્સિટીના એક્ટ રૂલ્સ રેગ્યુલેશન મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પેનલ્ટી હોય તો પેનલ્ટી અને જરૂર લાગશે તો એફઆઈઆર નોંધાવીને એને. બીજી વસ્તુ તમે અત્યારે કાર્યવાહી નહીં કરો આ તો એક પેપર બહાર આવ્યું ચાલો લીક થયું બહાર આવ્યું વચ્ચે એવા પેપર ઘણા છે જે બહાર જ નહીં હોય લીક થઈ ગયા છે તો એના વિશે કાર્યવાહી કરવી જોઈએ ને સાહેબ. એવું એમ કહું કે પેપર લીક થયું ઇફેક્ટ છે. પેપર લીક થયું છે બરોબર ઇફેક્ટ છે. આવતું પેપર લીક નહીં થાય એનો તમારી પાસે કઈ ગેરંટી છે? ગેરંટી નથી પણ હાલ તમે કહો એક્શન અમે એમ કહો 15 દિવસ સુધી અમે એક્શન નહીં લઈએ. નહીં એક્શન ચાલુ છે. તપાસ કમિટી પોતાનું કામ ચાલુ કરી છે. પોલીસે પોતાનું કામ ચાલુ કરી દીધું છે. એક્શન નહીં લે એવું નથી કહી રહ્યું. અમારે 2 છોકરાઓ હાલ પકડાવવામાં આવશે તો હું 2 છોકરાઓને એક્ઝામમાંથી ઉપાડી લઈશ. એને એક્ઝામ આગળ નહીં આપવાની. 20 છોકરાઓ હશે તો એ પ્રમાણે કરશું. 2000 છોકરાઓ થઈ જશે તો એ એક્ઝામ કેન્સલ કરી નાખો. 2000 થાય ત્યારે એક્ઝામ કેન્સલ કરવાની અત્યારે નહીં થયા એની ગેરંટી નથી આપણી પાસે. આગળના જેટલા પેપર નો થાય એ પ્રમાણે કરો. તમારી એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં ક્યાંક લીક છે તો એ પેલા સિસ્ટમ ફેરવો પછી પરીક્ષા સિસ્ટમમાં લીક નથી. ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. હું અગાઉ પણ કહી આટલે જ વોટ્સએપમાં આવી ગયું ફૂલ પ્રૂફ. એટલે ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક ટીચર જુનાગઢથી નથી જુનાગઢ વાળા ટીચરે તો ધ્યાન 2000 વિદ્યાર્થી થાય ને પછી આપણે કેન્સલ કરી એ યોગ્ય ન કહેવાય. એના કરતા અત્યારે કાર્યવાહી કરો. ફરી છે તમારી રજૂઆત છે કે પેપર લીક કરવા વાળા છે ને પૈસા હાટું થઈને કરતા હોય તો અમે એને કહેજો કે અમારા તરફથી પૈસા રૂપિયા બધા દઈ દેજો. એને પૈસા ઘટતા હોય તો હજી અમે વિદ્યાર્થીઓ ભેગા થઈને બધા 20, 50 આખા દેશમાંથી ફાળો ઉઘરાવીને અમે એને દઈ દેજો. સમજુ છું સાહેબ આપની અને અમારી